નમસ્કાર, પલ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નાસિરનગર ડિમોલિશન મામલે કોંગ્રેસ નેતાઓ મેદાનમાં। નાસિરનગર ભૂતિયા ડિમોલિશનનો મામલો આ મામલે હવે પ્રદેશ કોંગ્રેસના નેતાઓ મેદાનમાં આવી ગયા છે। કોંગ્રેસી નેતાઓ ધરણા પર બેઠા છે। તુષાર ચૌધરીએ માહિતી આપતા કહ્યું, પાલિકાની તપાસ સમિતિ માત્ર એક નાટક છે। જે લોકો તપાસ સમિતિમાં છે તેમના પર પણ તપાસ ચાલી રહી છે। એસએમસી, બિલ્ડર કે પોલીસ સહિતના જવાબદારો સામે કડક કાર્યવાહી કરો। નાસિરનગર ડિમોલિશન મામલે ગાંધીનગરથી તપાસ કમિટીની રચના કરવાની માંગ કરાઈ છે। જે રીતે છેલ્લા 13 દિવસથી કોંગ્રેસ પાર્ટી આ નાસિરનગરના અસરગ્રસ્ત લોકોનું જેઓને ગેરકાયદેસર રીતે ડિમોલિશન કરી અને રોડ ઉપર લાવી દીધા છે, તેઓની સાથે આજે અમારું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનું પ્રતિનિધિ મંડળ અહીં એમની સાથે મુલાકાતે છે। અમારા ધરણાની સાથે એઓ હાજર છે, ત્યારે અમે એમની સાથે મુલાકાત કરાવી અને આગળની એ લોકો ન્યાય માટેની જે પણ પ્રક્રિયા થતી હોય એ પ્રક્રિયા અને એ અસરગ્રસ્તોની જે માંગણી છે, એઓ જે રીતે એમની પર દમન અને જુલમ થયો છે એ બાબતસરની મુલાકાતે આવ્યા છે। અને એઓ કોંગ્રેસ પાર્ટી આ આખું પ્રતિનિધિ મંડળ અહીંથી લઈ રિપોર્ટ લઈ અને આ નેશનલ લેવલ સુધી આ બાબતસર જશે અને તેમનો ન્યાય મેળવશે। વિરોધ પ્રદર્શન માટે પરમિશન નથી આપી। હા, અત્યારે એવું છે કે બધું ગેરકાયદેસર થાય છે, પણ કોઈ કોંગ્રેસ પાર્ટી કે મીડિયા કર્મી જેનો હક છે પ્રદર્શન કરવો, એમને સવાલ પૂછવો, તો એના માટે પરમિશન માંગવામાં આવે છે। હવે તો લેખિતમાં પરમિશન નથી આપતા, કારણ કે આ પ્રશાસન, આ અધિકારીઓ, આ ભારતીય જનતા પાર્ટી બિલ્ડર હિતાય બિલ્ડર સુખાય, ઉદ્યોગપતિ હિતાય ઉદ્યોગપતિ સુખાય, એ સામાન્ય અને ગરીબ માણસ સાથે એને લેવા દેવા નથી, સામાન્ય જનતા સાથે લેવા દેવા નથી। ભલે સામાન્ય જનતાના લોહી પસીનાના ટેક્સથી એનો પગાર થતો હોય, એનું ઘર ચાલતું હોય, એ જવાબ આપવા માટે બંધાયેલા છે। ભારતના બંધારણની અંદર છે કે કોઈ પણ સરકારી કર્મચારી સામાન્ય જનતાના સવાલના જવાબ આપવા માટે બંધાયેલા છે, પણ એઓની હવે મરજી નથી, કારણ કે એ લોકોનું જંગલ રાજ ચલાવવા માંગે છે। પ્રજાને દમન અને જુલમની અંદર અને મોંઘવારીને દબાવી અને કચડી નાખવા માંગે છે, પણ આ જનતા આજે રોડ ઉપર છે અને એ સવાલનો જવાબ પૂછીને જ રહેશે। ડિમોલિશન, ગેરકાયદેસર બાંધકામ હટાવવાની કે ગેરકાયદેસર દબાણ હટાવવાની જવાબદારી મહાનગરપાલિકાની હોય છે, એટલે એવી દરેક મહાનગરપાલિકામાં આવી ઘટનાઓ તો બનતી જ રહે છે। પણ સુરતના ઇતિહાસમાં પહેલી વાર એવું બન્યું કે 100 જેટલા ઘરો તોડી નાખ્યા બાદ મહાનગરપાલિકા પોતે એમ કહે છે કે અમે કોઈ ડિમોલિશન કર્યું નથી, પોલીસ તંત્ર એમ કહે છે કે અમે કોઈ બંદોબસ્ત પૂરો પાડ્યો નથી। તો પહેલો પ્રશ્ન તમને ને મને એ થાય, તો આ ડિમોલિશન કર્યું કોણે ને શેના માટે કર્યું? અને હવે 10 દિવસ પછી મહાનગરપાલિકાના અધિકારીનું નિવેદન આવે છે કે આ ડિમોલિશન અમે જ કર્યું છે। તો શા માટે તમે 10 દિવસ સુધી આ જવાબ તમે નહોતા આપતા? શા માટે તમારા કાર્યપાલક ઇજનેર બીજે દિવસે રજા પર ઉતરી જાય છે? શા માટે તમારા કોન્ટ્રાક્ટર જેણે જેસીબીને બુલડોઝર પૂરા પાડ્યા છે અંડરગ્રાઉન્ડ થઈ જાય છે? કારણ કે આ બિનબંધારણ રીતે, ગેરકાયદેસર રીતે માત્ર ને માત્ર બિલ્ડરને ફાયદો કરવા માટે આ ડિમોલિશન મહાનગરપાલિકાના અધિકારીઓ અને પોલીસ તંત્રના મેળાપીપળામાં કરવામાં આવ્યું છે। કોઈ પણ પ્રકારની નોટિસ આ રહીશોને આપવામાં આવી નથી, એ લોકો માટે કોઈ પણ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થાનું આયોજન નથી ને એ લોકોને બેઘર કરી દેવામાં આવ્યા છે। એ માત્ર ને માત્ર બિલ્ડરના મેળાપીપળામાં ડિમોલિશન થયું છે। અને મારી પહેલી માગણી તો એ છે કે આ બિલ્ડર જે બાંધકામ કરી રહ્યો છે, શું એને મહાનગરપાલિકાએ પરવાનગી આપી છે? જો પરવાનગી ના આપી હોય ને બાંધકામ ચાલી રહ્યું હોય, તો એ જે રીતે આ નસીરનગરનું ડિમોલિશન થયું એ જ પ્રકારે એ બિલ્ડિંગનું પણ ડિમોલિશન મહાનગરપાલિકાએ કરવું જોઈએ। અને મેં મુખ્યમંત્રીશ્રીને પત્ર લખીને પણ માગણી કરી છે કે ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિની ગાંધીનગરથી રચના થવી જોઈએ અને આ સમગ્ર પ્રકરણની તપાસ થવી જોઈએ, અને જે પણ કોઈ અધિકારીની સંડોવણી હોય એને કડકમાં કડક સજા થવી જોઈએ। મીડિયા સાથે ઝપાઝપી થઈ હતી, સવાલ પૂછવા, ખોટું કરવાનું કરી દીધું છે, હવે ભૂલ ઢાંકવા માટે મીડિયાને દબાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે, વિરોધ પક્ષને દબાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે। એન કેન પ્રકારે આ પ્રકરણ ઠંડુ પડી જાય એના માટે નવા નિવેદનો આવી રહ્યા છે ને આ પ્રકરણની સમગ્ર એને ડાયવર્ટ કરવા માટેનો પ્રયત્ન અત્યારે ભારતીય જનતા પાર્ટી કરી રહી છે। મ્યુનિસિપલ કમિશનરે ગઈકાલે કીધું હતું કે મીડિયા માધ્યમથી ડિમોલિશન થયું એમને જણાવ્યું હતું, તો એમને શું આ ડિમોલિશનનો ખ્યાલ નથી દીધું? આજે સુરત શહેરમાં તમારા થકી એટલી બધી રીલો ફરે છે
કે આજે માત્ર ગુજરાત નહીં પણ આ સંપૂર્ણ ભારત દેશને દુનિયાના લોકોને ખબર પડી ગઈ છે કે અહીંયા સુરતમાં ગેરકાયદેસર ડિમોલિશન થયું છે. પહેલી વાર લોકોએ ભૂતિયા ડિમોલિશન શબ્દ સાંભળ્યો છે. પહેલી વાર લોકોએ નકલી ડિમોલિશન એ શબ્દ પ્રયોગ પહેલી વાર સાંભળવા મળ્યો છે. એટલે સદંતર ખોટું કર્યા પછી પણ પોતે જાણે કશું કર્યું જ નથી ને દૂધે ધોયેલા છે એવો પોતાની ચામડી બચાવવાનો પ્રયત્ન મહાનગરપાલિકાના અધિકારીઓ કરી રહ્યા છે. અમે સમગ્ર ઘટનાની માહિતી અમે ત્યાં પહોંચાડીશું, એમની જોડે ચર્ચા કરીશું, પછી નિર્ણય એ લેશે.